આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 2 ઓક્ટોબરથી 17 નવા તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવરાત્રી નિમિત્તે પાવાગઢ અને માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે એસટીની 120 વધારાની બસનું સંચાલન. સ્વચ્છતા ઈ સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સફાઈ હાથ ધરાઈ. અમદાવાદમાં 1877 મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો. 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. અને ડાંગમાં યોજાયેલી રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં છોટાઉદેપુરની શાળાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે તમામ નવા 17 તાલુકા અને બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે આગામી 2 ઓક્ટોબરથી નવા તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે. વલસાડમાં પણ નાના પોઢાને તાલુકાનો દરજ્જો મળતા સ્થાનિક લોકોએ બિરસા મુંડા વર્તુળ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના લોકો કપરાડા કુંભઘાટ જવું પડતું હતું. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે રાજ્યમાં વન વિકાસ માટે વન જમીન આરોગ્ય કાર્ડ મહત્વની ભૂમિકા ભજવશે. ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પહેલીવાર 28 પ્રદેશ વિભાગમાં વન જમીન આરોગ્ય કાર્ડનું વિમોચન કરતા આજે શ્રી બેરાએ કહ્યું, કેન્દ્રીય પરિયોજના અંતર્ગત ગુજરાત, રાજસ્થાન તથા દાદરા નગર હવેલીમાં આ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે. હાલ રાજ્યમાં 444 સ્થળ પરથી 1215 વિવિધ માટીના નમૂનાનું પૃથ્થકરણ કરાયું છે. તેના માધ્યમથી આગામી સમયમાં રાજ્યમાં વનોમાં વધુ વિકાસ માટે ઇચ્છિત પરિણામ મેળવી શકાશે તેવો શ્રી બેરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો. ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવલા નોરતાની ત્રીજ તિથિ નિમિત્તે આજે ત્રીજું નોરતું પુનઃ મનાવાશે. આજે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો સહિત તમામ જગ્યાએ ગરબે ઝૂમી ભક્તો માતાજીની આરાધનામાં મગ્ન બન્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા. નવરાત્રી મેળા નિમિત્તે પાવાગઢ શક્તિપીઠ અને કચ્છના માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ GSRTC દ્વારા 120 વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાવાગઢના દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માચી સુધી દરરોજ 55 બસનું સંચાલન કરી 7,50,000 જેટલા અને કચ્છના વિવિધ તાલુકામાંથી માતાના મઢ સુધી 65 વધારાની બસ દોડાવી 70,000 જેટલા દર્શનાર્થીઓ મેળાનો લાભ લઈ રહ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. નવરાત્રી નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તો ગરબે ઝૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ. અંબાજી ચાચર ચોકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરરોજ અલગ અલગ કલાકાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લઈ માતાજીના ગરબા રમી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગરબા અને નવરાત્રીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે એક તિથિ વધતી હોવાથી 10 દિવસ નવરાત્રી ચાલશે. આઠમના દિવસે ઝવેરાનું વિસર્જન થશે. ઝવેરાના વિસર્જન થતાની સાથે જ આવનારું નવું વર્ષ કેવું જશે તેનો અટકળ લગાવતા હોય છે. સબજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. જામનગરમાં આજે પણ ભક્તો મશાલ અને તલવાર રાસ રમીને સ્વસ્તિકની સાથે ત્રિશૂળ આકારે ગોઠવાઈ ગરબે ઝૂમતા જોવા મળે છે. 60 ખેલૈયાઓ 3 સમૂહમાં વિવિધ કૃતિ રજૂ કરે છે. પરંપરાગત રાસને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગરબીના ખેલૈયા મયુરસિંહ જાડેજાએ પ્રતિભાવ આપ્યો. છેલ્લા 80 વર્ષથી માતાજીની આરાધના કરતા આવીએ છીએ. એમાં પણ અમારા વિશ્વ વિખ્યાત રાસ જેવા કે હુડા રાસ છે, તલવાર રાસ છે, મશાલ રાસ છે, એવા અવનવા રાસ રમીએ છીએ અને માતાજીની આરાધના કરીએ છીએ. એમાં પણ અમારો મશાલ રાસ અમે સરસતા અંગારા ઉપર રમીએ છીએ. આ રાસમાં અમે અમારા પગમાં કશું પણ કોઈ કેમિકલ કે સોલ્યુશન કોઈ પણ જાતની વસ્તુ કાંઈ લગાડતા નથી. પોરબંદર જિલ્લામાં પણ 250 જેટલી પારંપરિક ગરબીઓ આજે પણ યોજાય છે. તેમાં ભદ્રકાળી મંદિરની ગરબી, ઠક્કર પ્લોટ, શીતળા ચોક, સુતારવાડાની ગરબીમાં પણ બાળાઓ ગરબે ઘૂમે છે. પાટણમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ પાટણ પરિષદમાં 43 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ ઉત્તર ગુજરાત દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી પરિષદમાં પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કરતા 500થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.
સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 1877 મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો છે. શહેરના 5495 જેટલા માર્ગ અને 3000થી વધુ રહેણાંક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. અત્યાર સુધી શહેરના 2 લાખથી વધુ નાગરિકોએ સ્વૈચ્છિક યોગદાન આપ્યું. સાબરકાંઠાના પ્રાંતિજમાં 1 દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન અંતર્ગત જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો. નવસારીમાં ખડસુપા ગામ, ચીખલીના સમરોલી, જલાલપોરના વેસમા સડોદરા, વાસંદાના ચોંઢા અને ખેર ગામના બહેજ ગામે આજે મહાશ્રમદાન દિવસ મનાવાયો. જામનગરમાં જોડિયાના બાલાચડી દરિયા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. પંચમહાલમાં હાલોલ તાલુકાના કણઝરી ખાતે ગ્રામજનોએ સફાઈ કરી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયા. ડાંગના આહવા, સુબીર અને સાપુતારામાં શ્રમદાન કાર્યક્રમ યોજાયા. ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુળભાઈ બેરાએ કહ્યું કે હાલમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં બેદાન ધરાવતી 41,000 શાળામાં એક પેડ માં કે નામ અભિયાનના બીજા તબક્કા હેઠળ 38 લાખ વૃક્ષ વાવવાનું આગામી સમયમાં પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR_news_ABID ને ફોલો કરશો. બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા GSTમાં થયેલા સુધારા અંગે જાગૃતતા લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું હતું કે GST દરોમાં થયેલા સુધારાથી સામાન્ય જનતાને માહિતગાર કરવી એ રેલીનો મુખ્ય હેતુ છે. જીએસટીમાં જે પહેલા 12 થી 18% જે જીએસટી લાગુ હતો એને ઘટાડીને આજે જૂનો જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. દેશની જનતાને અને દરેક વેપારી ભાઈઓને આનો એક વધારેમાં વધારે લાભ મળવાનો છે અને આની જાગૃતિ માટે જે વેપારીઓની દુકાને જઈ અને અલગ અલગ સ્લોગન વાળા સ્ટીકરો લગાવી અને એમને માહિતગાર કરવામાં આવે છે કે આ જે જીએસટી છે દેશની જનતા માટે અને દેશના નાગરિકો માટે અને ગૃહિણીઓ માટે આ એક ઉત્તમ ફાયદાકારક છે. હવામાન ખાતાએ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર નથી કરવામાં આવી. જોકે મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે હવામાન ખાતાના નિયામક ડોક્ટર AK દાસે વધુ માહિતી આપી. आज का जो इधर फोरकास्ट है आने वाला अगले 7 दिन तक 25 सितंबर से लेकर 1 अक्टूबर तक इसमें आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग 4 दिन के लिए हम लोग दे रहे हैं. गुजरात रीजन में 27, 28, 29 और 30 सितंबर को मेनली गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. ડાંગ જિલ્લામાં યોજાયેલી રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં બહેનોની સ્પર્ધામાં છોટાઉદેપુરની પુનિટા વાટની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલે સુવર્ણચંદ્રક જીતી પહેલો ક્રમાંક મેળવ્યો તો ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવી છોટાઉદેપુરનું નામ રોશન કર્યું. શાળાના આચાર્ય અને તાલીમ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ મેળવનારા આ ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડીએ પ્રતિક્રિયા આપી. હમણાં જિલ્લા કક્ષાએ રમાયેલીને મેડલ લાવી તેમજ અમે રાજ્ય કક્ષાએ રમાયેલા તેમાં પણ અમે પહેલો નંબર લાવ્યા અને ગોલ્ડ મેડલ લાવ્યા. હવે અમે નેશનલ ઓડિશામાં જવાનું છે. એની તૈયારી અમારે બહુ જ ખૂબ સરસ ચાલી રહી છે. સવારમાં તેમજ અમારી સાથે કોચ સવારમાં 2 કલાક પ્રેક્ટિસ કરાવે છે અને સાંજે પણ 2 કલાક પ્રેક્ટિસ કરાવે છે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ ભવન્સ મહાવિદ્યાલય ખાતે ભવન્સ કાયદા મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ મહાવિદ્યાલય શ્રી સતીશભાઈ ડી પટેલ કોલેજ ઓફ લો તરીકે ઓળખાશે. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે યુવાનો વિવિધ ક્ષેત્રમાં કૌશલ પ્રાપ્ત કરશે તો જ ચોક્કસ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર એમ 3 સ્તરે વિકાસ કરી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 2 ઓક્ટોબરથી 17 નવા તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવરાત્રી નિમિત્તે પાવાગઢ અને માતાના મઠ ખાતે શરૂ થયેલા મેળા માટે એસટીની 120 વધારાની બસનું સંચાલન. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સફાઈ હાથ ધરાઈ. અમદાવાદમાં 1877 મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો. 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અને ડાંગમાં યોજાયેલી રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં છોટાઉદેપુરની શાળાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.